આજે તો આવી ગયા પહાડ નીચે. સો ગાયજી જય માતાજી. સવારે ઉઠી ગયા હતા આપણે, આવી ગયા હતા આજે રાજસ્થાન મોમાન ઘરે. અચ્છા જી. ત્યારબાદ ઉઠીને આપણે ચાય નાસ્તો કરી લીધો ભારેમાં. પછી આપણે જવાનું હતું પુલમાં નાવા, બુક કરાયું હતું. મામાન ભાઈબંધનું રેઝોર્ટ હતું. ત્યારબાદ આપણે ફેશનને સાફ કરી દીધું. લાડલે ગો 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 ગો. રાજસ્થાનમાં બધા બાઇકો છુપાડીને રાખે કેમ કે રાતમાં ચોરી થઈ જાય. 10 ડગલાની જગ્યામાં આપણે લઈ લીધું પેશન ભારેમાં, પછી લઈ લીધું મલિંગાને જોડે, પછી જતા રહ્યા આપણે પુલ બાજુ નાવા ગરમીમાં. 5 minutes later. 10 મિનિટ રહીને આપણે પહોંચી ગયા હતા મોમાન ભાઈબંધના રેઝોર્ટમાં. પછી જોઈ લીધું બતક ભારેમાં, દોડા પછી જોયા કાચબા તરી રહ્યા હતા પાણીમાં. પછી આ જો વ્યૂ ચેક કરો ગાઈસ ભારેમાં. સવારે તો વહેલા ઉઠીને આવી ગયા તો ભાઈને લાગી હતી સંડાસ એટલે બધા દીધું 2 નંબર. થોડી વાર રહીને આપણે બે પાણીમાં કૂદી ગયા હતા. પાણી હતું એકદમ ચીલ, ઠંડુ પછી આવી ગયો જલપરો પાણીમાં. ત્યારબાદ આપણે આઈફોન ટેસ્ટિંગ કરવા લાગ્યા. પાણીમાં ડૂબકી મારતી હતી ભારેમાં. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है, बहुत मजा आ रहा है. મોમાના ભાઈબંધનું રેઝોર્ટ હોય, જમ્યા વગર જઈએ એવું તો બને નહીં. પછી મંગાવી દીધું ભારેમાં. ચોપડો ખોલીને જોયું એટલું તો આજ સુધી નહીં વાંચ્યું. ये सब क्या देखना पड़ रहा है. ત્યારબાદ મલિંગાએ મંગાવી દીધા ફ્રાઈડ રાઈસ. પછી આપણે મંગાવી દીધું ક્લબ સેન્ડવિચ. આ જાય છે ધ્રુવ રાઠીની સેના. A few moments later. ત્યારબાદ ઘરે જઈને તો આપણે સુઈ ગયા હતા. સાંજે ઉઠીને ચાય નાસ્તો કરીને આવી ગયા હતા રખડપટ્ટી કરવા લેક બાજુ. પછી જોયું ભારેમાં લેક. આ ટેણીઓ મળ્યો આપણા. મોજ મસ્તી કરીને થઈશું ઘર ભેગા. પછી યાદ આવ્યું કે જઈએ મંદિર. 1 hour later. રખડપટ્ટી કરીને મંદિર જઈને આવી ગયા હતા પાછા આપણે ઘરે. કેમ કે આજે હતી આઈપીએલની મેચ. ભારેમાં જોઈ લીધું લાલ ટીલો પીને. સોરી એટલે રેડબુલ. સો ગાઈઝ આજ માટે આટલું જ. તમને વ્લોગ ગમે તો લાઈક કરી દેજો, ફોલો કરી દેજો. મળીશું આપણે બીજા મિની વ્લોગમાં. ચલો ટાટા.